સવાર દેખી જવાય અત્યારે 6:30 તો સવારનો મસ્તીનો નજારો તમને બતાવવા આવ્યો બરાબર. તો આપણે જવાનું છે ધાબાની ઉપર. તો ધાબાની ઉપર આપણે સવારનો ભાઈ ગામડાનો નજારો એક જોવો હોય ને તો ભાઈ મસ્ત જમાવટ આવે એનું કરતું મજા જ આવે. આપણે જઈ રહ્યા છીએ ધાબાની ઉપર. હું તમને આગળ પક્ષીના આન તેન કિલો કરતા મસ્ત નજારો હોય એટલે એક નંબર છે. આપણે જઈ રહ્યા છીએ ધાબા ઉપર. તો આપણે પહોંચી ગયા છે ભાઈ ધાબાની ઉપર. તો સવારમાં મસ્તીના પંછી ને બધું બોલે છે. અને હું તમને મસ્ત આગળ સીન બતાવી દઉં કે સવારમાં હજી તો સૂર્યદેવ પણ હજી તો ઉગ્યા નથી બરાબર. અચાનક વાગી ગયા 6:30 અને જોઈ શકો છો ગામડામાં ભાઈ પક્ષી અમને બધાને ઉઠાડી દે સવાર હજી તો સૂર્યદેવ ઉગ્યા નથી. અચાનક 6:30 વાગ્યા બરાબર. અને અત્યારનો ભાઈ મસ્ત આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું 6:30 વાગ્યામાં. આ બાજુ જો કેમ છે બાકી નજારો એક નંબર છે ને મિત્રો. સવારમાં જાય બેસવાની પણ મજા આવે અને પક્ષીને ભાઈ કિલો કરતા હોય સાંભળવાની મજા આવે. દુનિયાની મજા જ આવે બીજી વાત ગામડામાં ભાઈ આ જ મજા છે. હા આપણે મિત્રો 6:30 વાગ્યામાં ભાઈ ચા પાણી પીને સરી ગયા હતા ધાબાના ઉપર. તો મસ્ત બ્લોગ બનાવી નાખ્યો છે. આજે આપણે જવાનું છે ભાઈ બાજુના ગામમાં. તેનું કારણ છે કે ભાઈ આપણે સિમેન્ટનો ધંધો છે તો આપણે સિમેન્ટ નાખવા જવાની છે. તો અત્યારના તો હું જાગી ગયો મસ્ત સવારમાં બ્લોગ બનાવવા માંડ્યો બરાબર. અને ભાઈ મસ્ત અત્યારના અહીંયા બેઠો છે. મજા જ આવે મસ્ત પવન આવે. ટાઢો બોર જીવો અત્યારના હાલ 6:30 વાગી ગયા ને અત્યારના જે પવન આવે મસ્તીનો બરાબર. તો હવે આપણે આગળ જવાનું છે ટિફિન તૈયાર થાય છે આપણો. તો મારે જવાનું છે દુકાને બરાબર. તો દુકાને જવાનું હજી તો વાર છે 7 વાગે જ આવ્યું. અને ભાઈ અત્યારના હજી તો ટિફિન બને છે. ટિફિન બનીને આગળ આપણે સકડો રિક્ષા લઈને જવાનું હોય. અને આજે થોડુંક લોડિંગ કરવાનું છે એનું કામ છે. થોડુંક માલ નાખવા જવાનું છે બાજુના ગામમાં. પછી આગળ આપણે જવાનું છે દુકાને બરાબર. તો હવે આપણે જઈ રહ્યા છીએ ભાઈ નીચે. તો આપણે પહોંચી ગયા છે ભાઈ ધાબાની નીચે. તો જોઈ શકો છો અત્યારનો અહીંયા બેઠો છે ને આપણે ભાઈ છે ને ટિફિનની તૈયારી થાય છે બરાબર. હજી તો રોટલી બનાવવાની બાકી છે. શાક બેગ બની ગયું છે બરાબર. અને રોટલી જોઈ અહીંયા આપણું રસોડું છે અને આ આપણે ઘરવાળી. અને અહીંયા ભાઈ રોટલીનો લોટ બોટને બધું બંધાઈ ગયું છે બરાબર. અને ભાઈ હવે રોટલી આગળ થઈ જાય એટલે આગળ આપણું ટિફિન બંધાઈ જવાનું છે. અને શાક તો પાકે છે થોડું. અને ભાઈ આપણી રોટલી બની જાય એટલે આગળ આપણે નીકળી જવાનું છે ચકડો રિક્ષા લઈને. તો આપણે ભાઈ પહોંચી ગયા છે દુકાને. ભાઈ ટિફિન બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હું નીકળી આવ્યો છે ભાઈ દુકાને. અને ભાઈ 2 ફેરા હતા આપણે કરી નાખ્યા છે ચકડો રિક્ષાના. ને અત્યારે આપણે પાછા પહોંચી ગયા છે દુકાને. તો હજી ભાઈ ટિફિન તો મેં હજી મૂક્યું નથી. ટિફિન તો અહીંયા જ પીડું ભરેલું જોઈ શકો છો. અને હજી ભાઈ ટિફિન હવે આગળ ટાઈમ થઈ ગયો છે ખાવાનો બરાબર. અને ટિફિન હું હવે અત્યારે ક્યાં હું પી લે ટાંગો ખોટું આગળ ભાઈ ટિફિન લઈને તો ભાગી જવાનું છે ભાઈ. 2 ફેરા કરી લીધા બપોર થઈ ગયા છે બરાબર. તો ચાલો હવે અહીં આપણે આ વિડીયોને ભાઈ પૂરો કરી દેવાનો છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ.